પ્રવાસ માત્ર સ્તરે પહોંચવાનો રસ્તો નથી, તે યાત્રાના દરેક કદી ના ભૂલાય એવા ક્ષણોમાં છે. પરિવાર સાથેના હસતા બોલતા પલોમાં અને સાદગીમાં છુપાયેલા યાદગાર ક્ષણોમાં છે. જીવનની દોડધામમાં આ મોમેન્ટ્સ માનવાનું આપને ભૂલી જાય છે, પરંતુ આ વખતે અમે ડેસ્ટિનેશન સુધી નહીં, પરંતુ ત્યાં જઈ રહ્યા છે જ્યાં પરિવાર, પ્રેમ અને ભજન ભક્તિ એકમેક સાથે જોડાય છે. આ યાત્રા તે અમૂલ્ય સંભાવના છે જે સમયના ભેટ સ્વરૂપે સંભાળવી રાખવી જોઈએ. અને આ બધામાં આપણે ભગવાનને યાદ કરવું એટલું જ મહત્વનું છે, કારણ કે પ્રત્યેક ક્ષણે તેમની આશીર્વાદ રૂપ છે. તો હવે બસ કેટલા વાગ્યા? 7:30 મને લાગે થાય છે. અને હમણાં આપણે સ્લીપર કોચ ઉપર આપણે બસ બેઠા છે અને અમદાવાદથી આપણે હમણાં આ સ્ટોપ છે અને હવે છેક આપણે કચ્છ જાય છે અને ત્યાં આપણું ગામ છે સામત્રા, ત્યાં આપણે સવારે કાલે પહોંચશું. તો હવે હું સામત્રા પહોંચી આવ્યો છું. લગભગ સવારમાં 7:30 વાગ્યા છે. અહીંયા એ વાતાવરણ બહુ ઠંડી છે. જેકેટ, જમ્પર, ટી શર્ટ ઘણું બધું પહેર્યું છે. અમારો ઉતારો મારા સાસુ સસરાના ઘરે છે અને મારા વાઈફની આખી ફેમિલી અહીંયા ઇન્ડિયા આવી છે, એટલે હાઉસફુલ છે અને બહુ મજા આવશે. અને સામત્રામાં આપણું સુંદર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને ત્યાંનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ છે. અમે દિવસમાં 2-3 ફેરે અમે ત્યાં જતા હોય દર્શન કરવા. અને નજીકમાં શંકર ભગવાનનું સુંદર મંદિર છે અને ત્યાં બી આપણે રોજ દર્શન કરવા જાય. વિશાલ, આજે તમે સામત્રા આવ્યા છો. આજે ઠાકરથાળી ઉત્સવ હતો, તો હવે તમને ટાઈમ મળે તો સામત્રામાં પ્રસાદીના 2 સ્થળ 3 સ્થળ છે. તો આ છે સાતકોશી. અહીંયા ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલાં જ્યારે નીલકંઠવર્ણી રૂપે હતા ત્યારે આ ગામમાં સામત્રામાં પોતે સ્વયં ભગવાન અહીંયા પધાર્યા હતા. અને જ્યારે મહારાજ દાતન કરતા હતા ત્યારે એક રોપણ અહીંયા સ્વયં મહારાજે પોતે વાવ્યું છે અને હવે એ પ્રસાદીનું એક મોટું ઝાડ થઈ ગયું છે. સાતકોશીમાં લાધા બાપાની વારી હતી અને ત્યાં સ્વયં નીલકંઠવર્ણી અને લાધા બાપાનો મિલાપ થયો હતો. લાધા બાપાએ નીલકંઠવર્ણીજીને એક રોટલો આપ્યો હતો અને ત્યારબાદ નીલકંઠવર્ણી અહીંયા કૂવો પાસે જાય છે અને પાણી પીવું હતું. તો મહારાજે એનો હાથ લાંબો કર્યો અને સ્વયં પાણી ઉપર આવ્યું અને મહારાજે ત્યાં સ્વયં પાણી પીધું. તો આ છે ઉમરાસર તળાવ. અહીંયા સામત્રામાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે ભુજથી આવતા હતા ત્યારે અહીંયા પધાર્યા. ત્યારે મહારાજ અને સંત મંડળ સાથે અહીંયા ભગવાન આ જળમાં મહારાજે જાત જાતની લીલા ચરિત્ર કરી છે. અહીંયા મહારાજે સ્વયં ડૂબકી મારી છે અને અહીંયા મહારાજે સ્વયં આ પાણીએ પીધું છે. હવે ચાલો ગામડામાં કામ કરતા અલગ અલગ જીવન તરફ વળીએ. અતિ સહજ થઈ ગયા. ફ્લોર મિલિંગ, આટા ફ્લોર મિલ, ઘઉં, બાજરો, મકાઈ, જાર બધું આટો પીસવાનું. બધી રેટિંગ આટો વેચવાનું. રોજને 100-1.25 કિલા લોડ નીકળે અને ગામનું પીસવાનું રોજનું 500 કિલા. મારું નામ હંસાબેન ગોરસિયા. આ મારી વાડી છે અને આમાં રાયડો વાવ્યો છે હું. તો રાયડો અત્યારે પાકવાની તૈયારીમાં થોડોક છે ને એની અંદરથી હવે નાના નાના બીજડા અને રેડી થઈ ગયા છે. હવે 1 મહિનો રહીને પાકશે આ રાયડો. આ એડા છે, એડાના આવા જો મોટા મોટા ઘાણ થઈ ગયા છે. તો હવે અને પાકતા
10 દિવસ લાગશે. 10 દિવસ રહીને અમને આને કટિંગ કરવા પડશે. આખી વાડીમાંથી વીણી પાકેલા ને કટિંગ કરવા પડશે. આ જે એળો છે, આ એળાનું અંદરથી તેલ નીકળે છે. એ તેલ આપણે શાકને વઘારીએ છીએ, એમના માટે વપરાય છે. કસ્ટર્ડ તેલ કહેવાય છે. હું નાખું વારું છું, મારી વાડીમાં પાણી વારું છું. આ ઘઉં છે. અત્યારે તો હજી 1 મહિનો થયો છે અને પણ આને પાકતા 4 મહિના લાગે છે. 4 મહિના પછી આના ઉપર કાણા આવશે, ત્યારે પાકીને આને વઢાઈને આની ઘઉંનો બીજ બનશે. પછી ત્યારે આની રોટલીમાં વપરાય છે. આ બીટ છે. બીટ કચુંબર માટે સલાડ કરીને ખવાય છે. આ રાજગરી છે અને ગુજરાતીમાં રાજગરી કહેવાય છે. આ ફરાર માટે વપરાય છે. 11 શીરો બને છે, રોટલા પણ બને છે, રોટલી પણ બને છે ને લાડુ પણ બને છે. બધી જગ્યાએ વપરાય છે. અત્યારે કાચી છે, જ્યારે પાકશે ત્યારે આને કાપી ને મશીનમાં નીકળતી નથી અને હાથેથી આમ ઘસી ને આને ધાન કાઢવાનું હોય છે. હાથેથી પાકે ત્યારે આ બદામનું ફ્રૂટ છે, એ સુકાઈ ગયેલું છે. એના અંદરથી બદામનું સીડ નીકળે છે. અને જ્યારે સમય મળે ત્યારે આખું પરિવાર હંમેશા ભુજ મંદિરે દર્શન કરવા જાય અને સંત સમાગમ કરે. સંતો હંમેશા કહેતા હોય કે જેટલી સેવા આપણે સત્સંગમાં અને મંદિરમાં કરે, એટલી જ સેવા આપણે ઘરે અને પરિવાર માટે કરવી જોઈએ. તે બહાને સત્સંગની પરંપરા જાળવી શકે. તો આ હતી મારી નાની મુસાફરી સામત્રા ગામમાં. અહીંના સરળ અને શાંતિભર્ય લાઈફસ્ટાઈલનો આનંદ મેં ઘણો લીધો. ભજન ભક્તિ પસાર કરેલા સમયમાં બહુ શાંતિ અને તાજગી મળી. આ અનુભવો હંમેશા યાદ રહેશે. બસ હવે એ જ વિચાર છે કે પાછો જલ્દી ક્યારે હું આવું.